મોગલધામ ચારણ ઋષિ બાપુ મોગલધામ વડવાળી કબરાઓ હાલમાં હયાત છે અને હું પણ અહીંયા હાજર છું. અને ભીમરાણાની અંદર ઘનશ્યામગીરી બાપુ દેવ થઈ ગયા છે, તેના માટે એવી અફવા ઉડેલી છે કે મોગલધામ બાપુ વયા ગયા. મોગલધામ બાપુ નથી ગયા. ઘનશ્યામગીરી બાપુ ભીમરાણા મોગલધામ વાળા દેવ થઈ ગયા છે, એમની સમાધિ થઈ છે. બાપુ અત્યારે હાલમાં હયાત છે અને આ હું એની સામે જ ઉભો છું. જો આ બાપુ બે શબ્દ બોલશે. આમાં શું છે બેટા, લાખોમાં એક બે જેવા માણસો હોય. હવે અહીંયા આપણે રૂપિયો ન મૂકવા દેતા, ઘણા ખટકે એટલે કોમેન્ટ કરીને મૂકે. કારણ કે આ કોઈ પણ વસ્તુ ખરાબ વસ્તુ બહુ બહાર પડે સારી. કારણ કે અહીંયા બસું બાંધી માણા આવ્યા છે. સારું, એ તો બહુ એ જે ગુજરી ગયા એ ઘનશ્યામગીરી બાપુ અને આ ચારણ ઋષિ બાપુ આ બેઠો અહીંયા જો. એ માની કૃપા છે, વડવાળી પરિવારનો મસ્તો બાપ મા મણિધર મોગલનો. આ તો નામ એનો નાશ છે, પણ સમાજની માঝે બધાની જરૂર છે. હારાની જરૂર છે, નીણાની જરૂર છે. જો બધા તમે બેટા હારા આવીશો તો પછી ઓની ક્યાંથી ખબર પડે? એમ હારા હીરાની બધાની જરૂર છે. અમત તો માણસ કોઈ આવું મોકલે નહીં. અને જેટલા સેવકોના કરોડોના ફોન આવ્યો, લાખો નહીં, પણ એટલું જ પૂછ્યું છે બાપુ કેમ છે, બસ. અને વાત એ સાચી છે, એ જ પૂછે. પણ અમુક એમ લખી નાખ્યું છે બાપુ ને કાલે હારા સમાધિ છે. બધા જો હારા આવીશું તો આની ગણતરી ક્યાં થશે? જય મોગલ, જય મણિધર, જય વડવાળી.